રામચરિત માનસ રામાયણ છે જીવન કેમ જીવવું, ભાઈ ભાઈની સાથે, પતિ પત્નીની સાથે કેવો વ્યવહાર, કેવો સંબંધ હોવો જોઈએ એ રામચરિત માનસ બતાવે. પણ આપણું મરણ કેમ સુધારવું, મૃત્યુ કેમ સુધારવું એ સમજવું હોય તો આ 7 દિવસની કથા તમારે સાંભળવી પડશે. આમાં એવું ક્યાંય નથી હો 7 દિવસ તમે કથા સાંભળો તમને લાંબી આયુષ્ય મળી જાય તો આજે અબજોપતિ માણસો મરે જ નહીં. રોજ કથા કેમ લાગે છે? તમે એવું સાંભળ્યું છે કે 7 દિવસ પરીક્ષિત મહારાજે કથા સાંભળી તો સુખદેવજી મહારાજ એને લાંબુ આયુષ્ય આપી દીધું, એવું લાંબુ જીવાડી દીધા, એવું સાંભળ્યું છે? લાંબુ આયુષ્ય ન આપે મારા બાપ, પણ 7 દિવસ તમે આ મંડપમાં બેસશો ને તો મારું તમારું મરણ સુધરી જશે, મરણ સુધરી જશે. એનું નામ આ શ્રીમદ ભાગવત કથા છે. હવે મરો તો એવા મરો કે ફરીવાર જન્મવું ન પડે. આપણે બધા મરીએ છીએ ખરા, પણ વળી પાછા જીવીએ છીએ. 84 લાખ યોનિના ચક્કરમાં ફરીએ ને વળી પાછા હતા ત્યાં ને ત્યાં. શું કર્યું તો કે માથે કર્યા. આ તો બધું સંસ્કારની વાત છે વાલા. નથી આપણે લોક સાહિત્યકારો કહેતા કે એક ભાઈને 5 દીકરા, પછી મહેમાન આવ્યા ને પૂછ્યું ભાઈ 5 દીકરા? તો કે હા. ઓહો, તો તમે કેટલા ભાગશાળી. કેમ? તો કે 5 દીકરા છે. પણ પેલો એટલો કંટાળી ગયો હતો ને, મહેમાને બહુ વખાણ કર્યા ને પછી ગરધણે કીધું ભાઈ હવે બસ હો. કેમ? કોક એક હારો આપે તો આ 5 દઈ દેવા છે. હવે કેટલા ત્રાહિમામ થઈ ગયા છે. તો ભગવાન કેવા છે આ પેલા શ્લોકમાં? બોલે સત, ચિત અને આનંદ આપવા વાળા છે. આ બહુ આપણી ભાષામાં તમે બેઠા છો, તમે જેવી રીતે સમજી શકો એવી રીતે પ્રયત્ન કરું છું. સત એટલે સત્ય, હે ને? વડીલો બેઠા છે એને પૂછો. સત્ય માટે આપણે ઘણી વ્યાખ્યાઓ આપી શકીએ. સત્ય એ જ પરમેશ્વર છે, સત્ય અવિનાશી છે. હવે આ તમને સાઉન્ડ સિસ્ટમમાં આ હું બોલું માઇક્રો તમને દેખાય છે, દેખાય છે કે નહીં? હા કે ના તો પાડો. એ સત્ય છે. જે છે, જે દેખાય છે એ સત્ય છે. બીજું, હવે સત્યની સાથે ચિત્ત રહેલું છે. આ ચિત્તને તમારે ઓળખવું હોય તો બોલે આ સાઉન્ડ સિસ્ટમ છે, આ તમને દેખાય છે, એ સત્ય છે. પણ એમાં પાછું કેબલ, એમાં વાયરિંગ છે, વાયર છે કે નહીં? આ દેખાય છે તમને, એ સત્ય. હવે સત્યની સાથે ચિત્ત જોડાયેલું છે. ચિત્ત એટલે આની અંદર કરંટ છે, પાવર છે. પાવર તમને દેખાય છે? નથી દેખાતું ને? એ છે કે નહીં આંગળી અડાડી ખબર પડે. છે એ હકીકત, પણ દેખાતું નથી એ પણ હકીકત છે. તો મેરે ભાઈ બહેન, જ્યાં સત્ય છે ને ત્યાં એની સાથે ચિત્ત જોડાયેલું છે. પણ આ બે વસ્તુ હોય, જ્યાં સુધી ત્રીજી વસ્તુ ન ભળે ને ત્યાં સુધી એનો કોઈ મહિમા નથી. અને ત્રીજી વસ્તુ કઈ છે? બોલે આનંદ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? બોલે આનંદ આપનારું છે. અહીંયા મોજ નહીં આવે 7 દિવસ, અહીંયા આનંદ આવશે. તમને એમ થાય કે મોજ અને આનંદમાં બેયમાં ફેર છે. આ બેયમાં ફેર છે વાલા. મોજ છે ને ક્ષણિક હોય અને આનંદ છે અવિરત હોય.